હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ વન યુ લોગ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં. આના પહેલાં મેં વ્લોગ મૂક્યો હતો ને જૂની સાડીઓનો, જેણે ન જોયો હોય તે જોઈ લેજો. આના પહેલાં જ મૂક્યો હતો મેં. એ બધાને સાડીઓ બહુ ગમી, બધાએ કોમેન્ટ કરી, બધાએ જોયો. અને એ બધી સાડીઓ તો મારે અડધી જ બતાવવાની છે. અડધી તો મારી પાસે હતી નહીં, મમ્મી પાસે હતી ને, તો એ તો મારી પાસે જે હતી ને એ જ મેં બતાવી છે. પછી ક્યારેક ફરી પાછા એકાદા વ્લોગમાં હું મમ્મી પાસેથી બધી સાડીઓ કે હું મમ્મીના ઘરે જઈશ ને ત્યારે તમને બતાવીશ. અને અત્યારે જો 11 થઈ ગયા છે, 11 થઈ ગયા છે અને બપોરના 11 વાગવા આવ્યા છે. છોકરાઓ સ્કૂલે જતા રહ્યા છે. આજે છે સેટરડે, પણ આજે એ લોકોની સ્કૂલ ચાલુ હતી કેમ કે એન્યુઅલની પ્રિપરેશન ચાલુ છે ને બધી ડાન્સની ને એની, તો એ લોકોને બોલાવ્યા છે. તો આજે બંને સ્કૂલે ગયા છે. આજે નાસ્તામાં એ લોકો મસાલા ચણા લઈ ગયા છે. રોજ જે શું આપવું ને એ જ ટેન્શન નાસ્તામાં, કેમ કે ઠંડી છે ને તો પુલાવ ને એવું કંઈ આપીએ ને તો એટલું ઠંડુ થઈ જાય છે ને લંચ બોક્સ કે ભાવે જ નહીં આપણને એમ. તો શું આપવું રોજે? તો હમણાં હું છે ને કઠોળો જ આપું છું. ક્યારેક વઘારેલા મગ છે, વઘારેલા ચણા છે, સાંજે પલાળ દઈએ અને સવારે થોડું આમ પ્રોટીન જાય અને આમ ભૂખે ઓછી લાગે એમ. અને થેપલા ને એવું હોય તો ચાલે, બાકી બીજું તો કંઈ છે ને ભાવતું જ નથી નાસ્તામાં. કેમ કે બપોર થાય ને એ લોકોને 12:30 બ્રેક પડે ને ત્યાં સુધીમાં શિયાળામાં નાસ્તો એટલો ઠંડો થઈ ગયો હોય ને કે ભાવે જ નહીં એમ. તો આ રીતનું છે બધું. અને હું ધાણા મેથીને એવું થોડુંક લેતી આવી હતી. મંદિરે ગઈ ત્યાં શનિવાર હતો ને તો ચાલો દર્શન કરી આવો. વહેલી ફ્રી થઈ ગઈ હતી ને તો મંદિરે જતી આવી, થોડું શાકભાજી લેતી આવી. આપણે સવારમાં મંદિરે દર્શન કરીને આવીને પછી આખો દિવસ આપણે એટલે આમ પોઝિટિવ વાઇબ્સ રહે એમ. આમ બધું પોઝિટિવ, આમ એવું બધું લાગે કે મજા આવે એમ. ફ્રેશ થઈ જાય સરસ. આમ દિવસ આમ સરસ થયો હોય ને. આજ સવારે જ મેં પંકજને કીધું આજ તો મારો દિવસ બહુ સરસ ગયો. સવારે વહેલા ફ્રેશ થઈ ગઈ, વહેલી નવરી થઈ ગઈ અને બધું કામકાજ પતાવીને વહેલા મંદિરે જઈ આવી, શાકભાજી બધું લેતી આવી. એટલે સરસ ક્યારેક દિવસ બહુ સરસ આમ થઈ જાય. અને ક્યારેક તો એટલું હળબડમાં હોય ને એવું બધું હોય. તો કાંઈ નહીં, આ રીતનું મોર્નિંગ થઈ ગઈ છે. અને આજે છે ને હવે શિયાળો આવી ગયો ને એટલે કાંઈ અડદિયા બને ને, કાંઈક સુખડી બને ને, કાંઈક ગુંદર પાક બને, ગુંદ બને ને, ખજૂર આથીએ ને ખજૂર પાક બનાવીએ ને એવું બધું બનતું જ હોય. પણ બધામાં ચાસણીની જરૂર પડે. ખજૂર પાકમાં ન જરૂર પડે, બાકી ચાસણીની સરખી લેવાય ન લેવાય એ બધું બહુ મગજમારીવાળું છે. તો મેં એવું વિચાર્યું. અને હાર્દીને અડદિયા ને એવું બધું ઓછું ભાવે. અને પેંડામાં એવું બધું સરખા વળે ન વળે એ બધું બહુ ટેન્શનવાળું છે. તો મેં આજે ટોપરાની લાડુ બનાવવાની છું. કોઈ વસ્તુની ઝંઝટ નહીં, ચાસણી લેવાની ઝંઝટ નહીં, કાંઈ ઝંઝટ જ નહીં. નો ગેસનો ઉપયોગ કરવો પડે, ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય ને એવા બે જ વસ્તુથી, આમ તો 3 વસ્તુ મેં મિલ્ક પાવડર યુઝ કરવાની છું. એટલે ન કરે હોય તો યુઝ કરવાનો, ન હોય તો નહીં યુઝ કરવાનો. એટલે 2 કે 3 વસ્તુથી ગેસની ઉપયોગ નહીં, ચાસણી લેવાની કોઈ ઝંઝટ નહીં, કોઈ પણ ટેન્શન વગરના મસ્તના લાડુ છોકરાને લંચ બોક્સમાં આપી દીધા હોય ને તો બી લોકોને મજા આવે. અત્યારે છોકરાનું અડદિયા સુખડીને એવું તો ભાવતું જ નથી. સાચો ખોરાક છે ને એ કોઈને ભાવતો જ નથી. આવું બધું અલગ હોય ને, અને વ્હાઈટ લાડુ હોય ને લોકોને ચોકલેટ જેવું ફિલિંગ લાગે, વ્હાઈટ ચોકલેટ ખાતા હોય ને એવું. તો એ રીતે હું કીધું બનાવી દઉં ને તો લોકોને લંચ બોક્સમાં પહેલાં બ્રેકમાં ક્યારેક ફ્રૂટ હોય ન હોય ને તો મૂકી દો ને 2-3 લાડુની નાની તો એ લોકો ખાઈ લે એમ. એટલે ચાસણી લેવાની કંઈ ઝંઝટ નહીં, કાંઈ મગજમારી નહીં. અને એ રીતે હું જો લાડુ બધું અત્યારે ફ્રી થઈ ગઈ છું તો બનાવી લઉં. એટલે કાલ સન્ડે છે તો કાલે ખવાય. અને પછી એ લોકો મંડેથી તેને નાસ્તામાં આપી દઈએ ને તો સારા એ રહે. અને ફ્રૂટ ને એવું આપીએ ને તો એ પછી લોકો ખાય ને ત્યારે સ્મેલ, જો એપલ આપીએ તો એપલની સ્મેલ આવવા માંડે. એટલે એવું બધું મજા નથી આવતી લોકોને ફ્રૂટમાં. તો કીધું કાંઈ નહીં, ચાલો ઓરેન્જ આપણે ફોલીને આપીએ પછી કડવા થઈ જાય છે. લોકોને ખાવાના થાય ને ત્યારે આમ કડવો ટેસ્ટ આવે છે ઓરેન્જમાં. એટલે મેં તો આવું કંઈક સ્વીટ મૂકી દઈએ ને તો ભાવે એમ. અને ખજૂર પાક તો બહુ સારો, હું તો હેલ્થ માટે બહુ સારો, પણ હવે ખજૂર પાક એ છોકરાઓને ઓછો ભાવે. દુકાય ને ચાલો આ રીતનું કંઈક બનાવી દઈએ. જો આ 500 ગ્રામ છે ને ટોપરાનું ખમણ લીધું છે. એકદમ સરસ ફ્રેશ હોય ને એવું 500 ગ્રામ જેટલું લીધું છે. અને એક આ મીઠાઈ મેટનું આવે છે, અમૂલનું મીઠાઈ મેટ. આ રીતે એમાં ચાસણી બધું કમ્પ્લીટ જ હોય, સ્વીટ એ કમ્પ્લીટ જ હોય. આ રીતનું એક મીઠાઈ મેટ લીધું છે મેં. અને એક આ અમૂલનો પાવડર છે, મિલ્ક પાવડર. એ તમારે યુઝ કરવો હોય તો કરવાનો, ન કરવો હોય તો નહીં કરવાનો. મારી પાસે હતો એટલે મેં યુઝ કરું છું, સ્પેશિયલ લીધો નથી. બાકી આ 2 વસ્તુથી જ બની જશે, બરાબર. તો આ રીતે જો આ મેં લીધું છે ખમણની અંદર ધીમે ધીમે આ નાખતું જવાનું અને બધું મિક્સ કરતું જવાનું છે. જો આવી રીતે નાખતું જવાનું અને આ બધું મિક્સ કરવાનું.
સરસ રીતે મિક્સ થઈ જાય ને એમ થોડું થોડું નાખતું જવાનું. આવી રીતે હાથથી મિક્સ કરવાનું એટલે એકદમ સરસ મિક્સ થઈ જશે. આમ લચકા જેવું થઈ જાય, લાડુ વળે ને એવું થઈ જાય ત્યાં સુધી આપણે આ નાખવાનું. હવે એક આ મિલ્ક પાવડર છે ને એ નાખી દેશું. મિલ્ક પાવડર નાખીએ ને તો આમ બાઇન્ડિંગ સરસ આવે. આ થોડો ડ્રાય ફ્રૂટનો પાવડર છે ને એ નાખી દઈએ. $500 ગ્રામ ખમણ હોય ને ટોપરાનું એટલે આ એક પૂરું ન જોઈએ, થોડું વધે. આનો વેઇટ કેટલો છે? વેઇટ તો નહીં દેખાતું મને. 400 ગ્રામ લાગે. હા, 400 ગ્રામનું એક આવે છે. 400 ગ્રામનું એક નાખી દેવાનું આમાં. 500 ગ્રામ ખમણ સામે 500 ગ્રામ. જો આમ લોટ બાંધીને કેવું બંધ થઈ જાય એ રીતનું થઈ જાય ને ત્યાં સુધી મિક્સ કરવાનું. આવી રીતે લાડુડી કરી અને પછી આ ટોપરાનું ખમણ થોડુંક વધારવાનું, એમાં પછી આમ રગદોળી અને આવી રીતે મૂકી દેવાનું. જો આ રીતે બધી લાડુ તૈયાર થઈ ગયા છે. આ માવામાંથી સહેજ ઘીવાળો હાથ કરવાનો ને એટલે સરસ થાય છે. જો આ બધી રીતે મસ્ત લાડુ બની ગયા છે. બધા લાડુ વળીને રેડી થઈ ગયા છે. આ લાડુને તમે 15 કે 20 દિવસ સુધી બહાર અને 1 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો. અને બહાર રાખો એટલે 15-20 દિવસ એવા ને એવા રહેશે, કશું જ નહીં થાય. કેમ કે એમાં આપણે મિલ્કનો કે એવો કોઈ યુઝ કર્યો જ નથી, એટલે ફૂગનું કે એવો ટેન્શન આવશે જ નહીં. બહુ મસ્ત ટેસ્ટી બને છે. અને પ્રસાદ માટે તમારે બનાવવા હોય ને આવું ઇન્સ્ટન્ટ કંઈ પ્રસાદ, કથા હોય કે ગણપતિમાં આપણે ઉત્સવ હોય કે એવું કંઈ પણ હોય ને તમારે ડાયરેક્ટ પ્રસાદ માટે બનાવવાના હોય ને તો તમે ફટાફટ બનાવી જાય. 15 જ મિનિટમાં મારા લાડુ કમ્પ્લીટ થઈ ગયા છે. એક આખું બાઉલ. આનું ફિક્સ જ માપ છે કે 500 ગ્રામ ટોપરાનું ખમણ અને એક 400 ગ્રામનું જે અમૂલનું આવે છે ને આ મીઠાઈ વેટ, આ એક 400 ગ્રામનું બસ, અને 500 ગ્રામ ખમણ, આ બે જ વસ્તુ મિક્સ કરી દેવાની. પછી એમાં ડ્રાયફ્રૂટનો પાવડર નાખવો હોય, ઇલાયચીનો નાખવો હોય, કોઈને જે ફ્લેવર ગમતી હોય એ નાખવાનું, અને મિલ્ક પાવડર નાખવો હોય તો એ નાખવાનો. બીજું કોઈ વસ્તુનું કાંઈ નાખવાનું નહીં. અને ફટાફટ ઘીવાળો હાથ કરીને વાળી લેવાના. એકદમ સિમ્પલ રેસીપી, નહીં ચાસણીનો કોઈ ટેન્શન કે કાંઈ નહીં. અને ગમે ત્યારે અર્જન્ટ તમારે બનાવવાનું થયું હોય ને તો એ બની જાય ને એવી મીઠાઈ, એવો પ્રસાદ જે કયો એ. તો આ રેડી છે આપણા ઇન્સ્ટન્ટ ટોપરાના લાડુ. તો તમને લોકોને મારી આ રેસીપી કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરજો. અને જો તમને પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આવી જાઓ બધા મીઠું મોઢું કરવા માટે ટોપરાના લાડુ ખાવા માટે. બસ જો આ રીતના બની ગયા. અને હવે 11:15 થઈ ગયા છે ને એક ગેસ્ટ આવવાના છે, તો ફટાફટ રસોઈ બનાવી નાખીએ. અને હવે પછી છોકરાઓ સ્કૂલેથી આવે પછી મળીએ. તો આ રીતનું સવારમાં કંઈક આવું બનાવવાનું હોય ને એટલે થોડુંક મોર્નિંગનો ટાઈમ જ લેવો પડે. છોકરાઓ ઘરે હોય નહીં ને ત્યારે આપણને ટાઈમ મળી જાય, શાંતિથી આ બધું બને. તો આ હળબડમાં પછી એ લોકો હોય ને આ બધું મજા ન આવે. તો ઠાકોરજીને પ્રસાદ ધરાવી દઈએ અને પછી આપણે ટેસ્ટ કરીને જોઈએ કે કેવા છે. ઠાકોરજીને ધરાવાઈ ગયા. અને હવે હું એક ખોલીને બતાવું તમને. જો નહીં બહુ ગળ્યા, નહીં મોળા, સ્વીટ એકદમ. બહુ સ્વીટ હોય ને તો આપણને વધારે ન ખાઈ શકીએ. બહુ સ્વીટ નહીં અને એકદમ મોળાઈ નથી. એનું માપ ફિક્સ જ છે. એક અમૂલનું ટીન હોય ને એ, અને પછી એની સામે 500 ગ્રામ ખમણ, બસ બીજું કાંઈ જ નહીં. તો
તો બહુ ટેસ્ટી બન્યા છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ જ મસ્ત છે. બહાર થઈ ગયા છે ને રસોઈ બધી રેડી થઈ ગઈ છે. જો અહીંયા સલાડ છે, દાળ ગરમા ગરમ, આમાં ભાત છે, છાશ છે, આમાં રાયતા મરચાં, આ લાડુ હમણાં આપણે બનાવ્યા ને લાડુ, આમાં લાલ મરચાંની ચટણી, શાક, હવે પાપડ અને રોટલી 2 વસ્તુ બાકી છે. જો રસોઈ બધી થઈ ગઈ છે અને હવે જમવા આવે ત્યારે ગરમા ગરમ રોટલી અને પાપડ શેકવાના છે. બસ બાકી બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને અમે જમી લઈશું ત્યાં છોકરાઓ આવશે. આવું બધું છે. આજે છે ને બનાવ્યું છે સેવ ઉસળ ને સાંભાર ને એવું ગરમ ગરમ જ ભાવે છે હમણાં શિયાળામાં. તો આવી જાઓ બધા સેવ ઉસળ ખાવા. ચારસો આવતો રહેતો અહીંયા સેવ ઉસળ છે, પણ ગમે એવું એમાં છાશ તો જોઈએ જોડે, છાશ, ચટણી. શ્લોક આવી જાય ને બેટા, કેમ ક્યું ભાઈ? જો અહીંયા અમે છે ને જમી કારવીને ફ્રી થઈ ગયા ને પછી ટીવીમાં આવતા હતા પીપી સવાણી ગ્રુપના સમૂહ લગ્ન. 111 દીકરીઓને કન્યાદાન આપ્યું મહેશભાઈ સવાણીએ. એવું નહીં કે કન્યાદાન આપી દીધું કે પૂરું થઈ ગયું, એની બધી પિતા તરીકેની બધી ફરજ એ નિભાવે છે. દર વર્ષે આવી રીતે મેરેજ કરે છે અને હજારો દીકરીઓના મા બાપ બન્યા છે. પિતાનું સ્થાન જે દીકરી પિતા વગરની હોય ને એ બધી છોકરીના મેરેજ કરે છે અને બધી જવાબદારી એ બધી પૂરી પાડે છે. મેરેજ થઈ જાય પછી એના સાસરીમાં જવાનું આવવાનું, એના આણા કરવાના, બધી જ જવાબદારી એમ. એટલે આવું જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે ના ના ખરેખર આપણે એક દીકરી કે 2 દીકરીનું કરવું હોય ને તોય નથી થતી, જવાબદારી નથી નિભાવી શકતા. અને આ બધી આટલી હજારો દીકરીઓના પિતા બનીને જો આવી રીતે કરતા હોય ને તો ખરેખર આવા વડીલને વંદનીય છે. તો આ છે પીપી સવાણી ગ્રુપના પિયરિયું કરીને આજે એનો મેરેજ હતા. 111 દીકરીઓને કન્યાદાન આપ્યું તો અમે લોકો જોતા હતા બધું. અને ખરેખર આ વિદાય આમ એટલી વસમી છે ને કે દીકરીની વિદાય તો આમ બહુ વસમી છે. તો જોતાં જોતાં જો રડવું આવી ગયું અને બસ આ રીતે હવે આ વિડીયાનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.